આજે તો સવારમાં ઉઠીને બટેકાની વેફર, પછી આવ્યા તનિક્ષ અને દેવ બારે ગડ્ડુ સાથે રમવા. પછી મારે કરવાનું હતી ઘરની સફાઈ, એટલે સૌથી પહેલાં મેં ગોદડા વારવાનું કામ ચાલુ કર્યું અને પછી અમે બે કેમેરાની સામે ઊભા રહીને જોતા હતા કે અમારા બેમાં સૌથી વધારે કોણ સારું લાગે, ખબર નહીં. પછી મારે કરવાની હતી બેડશીટની હમી, એટલે હું કરવા લગી ગઈ મારું કામ. પછી આપણે આવી ગઈ કેક, એટલે ખાઈ લીધી અમે બધાએ કેક, અને મેં ખાઈ લીધી. પછી મેં આમને પણ ચાખાડી કે લો તમારે ખાવી હોય તો ચાખી લો, આ કેક કેવી લાગે છે. પછી એ ખાવા બેસી ગયા કેક, અને પછી એમને પણ કહી દીધું કે કેક સારી બની છે પણ થોડી કાચી રહી ગઈ છે. અને એમ કરતાં અમે ત્રણેય જણા વાતું કરતા હતા ઊભા. અને પછી અમારે ભરવાની હતી વેફર, એટલે અમે કાલે બનાવી હતી બટેકાની વેફર, આજે એને ડબ્બામાં ભરીને ઉપર મૂકવાની હતી, એટલે મેં ભરી દીધા ડબ્બા. પછી મારે જવાનું હતું આજે પહેલી વાર રેશન કાર્ડનું લેવા ગામમાં. હું કોઈ દિવસ રેશન કાર્ડનું લેવા ગયેલી નહીં, આજે પહેલી વાર હું પછી ગામમાં ગઈ. પછી નાના એવા રસ્તામાંથી નીકળીને આપણે પહોંચી ગયા ગામની બહાર, અને આ છે અમારી ગામની બહાર જવાનો રસ્તો, અને આ છે અમારા ગામનો વ્યૂ. અને અમારી ગામમાં છે SBI બેંક, અને એની પાછળ જ છે રેશન કાર્ડ લેવા જવા માટેનું આ ઘર. ત્યાં હું પહોંચી ગઈ અને લઈ લીધો રેશન કાર્ડનો સામાન. પછી હું આવી ગઈ ઘરે, અને મારે કરવાના હતા માતાજીના આજે ઝવેરા વાવવાના હતા, એટલે મેં કરી દીધું. ને પછી અમને બેસાડી દીધા કુબી સણવા, કારણ કે આજે બનાવવાના હતા અમારે મોમોઝ. ને પછી મેં પી લીધો ચા અને બનાવી દીધું સ્ટફિંગ મોમોઝ બનાવવાનું. મોમોઝનું સ્ટફિંગ બનાવીને આપણે થઈ ગયા તૈયાર. એક રેસીપી બનાવવામાં ઘણી મહેનત થાય છે, પણ લોકો લાઈક પણ નથી કરતા અને જોઈને જવા દે છે, એટલે પ્લીઝ ગાઈસ લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આપણે બનાવી નાખ્યા મોમોઝ. પછી ખાઈ લીધા અમે મોમોઝ, અને અમે બહાર જઈને ખાતા હતા મોમોઝની મસ્ત મજા લીધી. ને આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ